હવે મિત્રો વાત કરવી છે આપણે મધ્ય ગુજરાતની વાત આપણે કરી હતી, જેમાં આજ સાંજ સુધીની મધ્ય ગુજરાતમાં આગાહી હતી એ મુજબ કાલે સાંજથી લઈને આજ સાંજ સુધી વરસાદ જે છે તે પડ્યો હતો મધ્ય ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, કઠલાલ, કપડવંજ જેવા વિસ્તારોની અંદર. પરંતુ હવે મધ્ય ગુજરાતમાં થોડીક આગાહીમાં ચેન્જીસ થયું છે, જેમાં અત્યાર સુધી જે વરસાદ પડ્યોની જે સિસ્ટમ છે તે અત્યારે હાલ આગળ નીકળી ચૂકી છે અને હવે મધ્ય ગુજરાત તરફ અત્યારે હાલ વરસાદી સિસ્ટમમાં બહુ ઓછી સક્રિયતા દેખાઈ રહી છે અને છૂટાછવાયા જે વિસ્તારોમાં છે તે મધ્યમથી ભારે વરસાદી ઝાપટા પડે તેવું હાલ પૂરતું અમારું અનુમાન છે અને આ અનુમાન અમે 24 કલાક સુધી આપ્યું છે. 24 કલાક સુધી મધ્ય ગુજરાત, ગાંધીનગર, અમદાવાદ, કઠલાલ, કપડવંજ, હાલોલ, દાહોદ, આ બધા વિસ્તારોની અંદર આપણે વાત કરી લઈએ મધ્ય ગુજરાતની અંદર, તો આ બધા વિસ્તારોની અંદર 24 કલાક સુધી સામાન્ય ઝાપટા, ક્યાંક હળવા તો ક્યારેક ભારે ઝાપટા સાથે વરસાદી માહોલ, તો ક્યારેક ગાજવીજ સાથે વરસાદી માહોલ થાય, ક્યારેક પવન સાથે સ્પીડમાં વરસાદ થાય. આ પ્રકારનો અત્યારે હાલ વરસાદી માહોલ છે તે મધ્ય ગુજરાત, ગાંધીનગર, અમદાવાદ, કઠલાલ, કપડવંજ વિસ્તારમાં રહેવાનો છે. બીજી વાત કરીએ દક્ષિણ ગુજરાતનો ભાગ. દક્ષિણ ગુજરાતના ભાગમાં આમ તો આપણે કાલે બી વાત કરી હતી કે વરસાદની કોઈ મોટી ખાસ શક્યતાઓ જોવામાં આવી રહી નથી, બરાબર. એ રીતે અત્યારે હાલ હજી પણ દક્ષિણ ગુજરાતમાં હાલ પૂરતી હજી કોઈ શક્યતા એવી નથી. જે કાલની આગાહી હતી એ મુજબ જ આગાહી જે છે તે દક્ષિણ ગુજરાતમાં કન્ટિન્યુ ચાલુ રહેશે, જેમાં હળવાથી મધ્યમ તો કોઈ વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા જોવા મળશે. બીજી વાત કરી લઈએ હવે આપણે, તો આપણે પંચમહાલ, દાહોદ, ગોધરા, હાલોલ, કાલોલ અને રાજસ્થાન અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીની સિસ્ટમ, આ બંનેનું ભેગું થતાની સાથે અત્યારે હાલ ગુજરાત રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો આ જે વરસાદી માહોલ છે તે હજી લગભગ આવનારા 2 થી 3 દિવસ સુધી રહે તેવી હાલ પૂરતી શક્યતાઓ છે. અને આજનો અને કાલનો દિવસ તો હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટ જે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને પંચમહાલ જિલ્લો, દાહોદ, ગોધરા, હાલોલ, કાલોલ જેવા વિસ્તારો, મધ્યપ્રદેશના વિસ્તારો છે જેમાં બોર્ડર લાગુ વિસ્તારો છે, ઝાબુઆ જેવા વિસ્તારો, રતલામ જેવા મધ્યપ્રદેશ પ્રોપર જે વિસ્તારો છે તે આ બધા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અત્યારે હાલ પૂરતું. તો આ વિસ્તારોમાં સારો એવો વરસાદ છે તે પડી શકે છે. જો કે આ વર્ષ જે છે તે અલ્નીનોનું વર્ષ છે, જે નબળું વર્ષ થાય તેવી શક્યતાઓ નથી, પણ એક જે ટાઇફૂન નામનું શક્તિશાળી વાવાઝોડું આવ્યું જેણે બંગાળની ખાડી અને અરબ સાગર તમામ પ્રકારનો ભેજ સાથે લઈ ગયું છે. હવે જ્યારે નવી સિસ્ટમ રચાશે ત્યારે પછી હવે તમને વિડીયોમાં માહિતી આપવામાં આવશે કે હવે પછી સારા વરસાદની શક્યતા ક્યારે, પરંતુ હજી ચોમાસું બાકી છે મિત્રો. હજી પણ ચોમાસું જે સપ્ટેમ્બર મહિનો છે, સપ્ટેમ્બર મહિનામાં પણ હવે સારો વરસાદ થાય તેવી અપેક્ષા રાખી શકાય. સારા પ્રમાણમાં વરસાદ થાય છે તેવી શક્યતાઓ હજી પણ સપ્ટેમ્બર મહિનો બાકી છે. સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થાય તેવી હાલ પૂરતી અપેક્ષાઓ જોવામાં આવી રહી છે મિત્રો. કારણ કે આમાં 2 સિસ્ટમ છે. અત્યારે હાલ આઈઓડી પોઝિટિવ તરફ સતત જઈ રહ્યો છે અને અલ્નીનો છે તે કન્ટિન્યુ નેગેટિવ તરફ જઈ રહ્યો છે અત્યારે હાલ પૂરતો, જેના કારણે આપણે એવી અપેક્ષા રાખી શકીએ છીએ હજી પણ કે સપ્ટેમ્બર મહિનાની અંદર સારો વરસાદ થઈ જશે. વધારે નહીં તો ખેડૂતો માટે પાણી લાયક વરસાદ થઈ જાય તેવી હાલ પૂરતી શક્યતાઓ દેખાઈ રહેશે. પછી એ તો આગળનું જે પણ બી થાય એ દ્વારકાધીશની કૃપા ઉપર આધારિત છે. બાકી આપણે અત્યારે હાલ પૂરતી જે આગાહી કરી એ મુજબ અત્યારે હાલ વરસાદી સિસ્ટમો એક્ટિવિટી જણાઈ રહી છે અમને, અને અમે દરેક વિડીયોની અંદર વેધર એન્ડ રડાર નામની એપ્લિકેશનથી સંપૂર્ણ વોચ રાખી રહ્યા છીએ અને વિડીયોની સ્ટાર્ટિંગમાં જ અમે એપ્લિકેશનનો સંપૂર્ણ લોગો જે છે તે અહીંયા આગળ આપણે મેપ દ્વારા ચલાવીએ છીએ, જે મેપ દ્વારા, જેથી કરીને સંપૂર્ણ માહિતી છે જે કોઈને વિડીયોમાં ફેક લાગે નહીં, કારણ કે ખોટી માહિતી છે, ખોટી અફવા ફેલાવીએ છીએ તેવું ના લાગે એના માટે આપણે અહીંયા આગળ બાજુમાં એપ્લિકેશનના માધ્યમથી જ આગાહી આપીએ છીએ. અત્યારે હાલ વિડીયોની અંદર આટલું જ મિત્રો. જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયોને લાઈક કરી વિડીયો તમામ ગ્રુપમાં શેર કરી દેવો. અને હવે આ ચેનલ ઉપર તમને મનોરંજન ક્ષેત્રે લગતી માહિતી, જેમાં આપણે મ્યુઝિક છે, ગરબા છે, આવી બધી આપણે શોર્ટ વિડીયો પણ બનાવતા રહીશું. તો અત્યારે હાલ વિડીયોમાં આટલું જ.